દાહોદ પોલીસે આંગણિયા પેઢીના કર્મચારી પાસેથી કરોડો રૂપિયાની લૂંટ કરનાર આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે। પોલીસે લૂંટના કેસનો ભેદ ઉકેલી અંદાજે 1.35 કરોડનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે। મળતી માહિતી પ્રમાણે દાહોદમાં આવેલી બાબુ કાંતિ આંગણિયા પેઢીના કર્મચારી પાસેથી બે બાઇક પર આવેલા 6 જેટલા શખ્સોએ હુમલો કરી રૂપિયા 1.46 કરોડની લૂંટ ચલાવી હતી। લૂંટને અંજામ આપ્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી દાહોદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને અન્ય સૂત્રોની મદદથી તપાસ શરૂ કરી હતી। અંજામ આપતી વખતે કુલ 1 કરોડ અને 46 લાખ રૂપિયાનો મુદ્દામાલ આરોપીઓ દ્વારા લઈ લેવામાં આવેલો હતો। પોલીસ દ્વારા જુદા જુદા એંગલથી તપાસ કરી અને અત્યાર સુધીમાં 1 કરોડ અને 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે। આ 4 આરોપીઓ પકડાયેલા છે એ અને જે પકડવાના બાકી છે એ આરોપીઓનો પણ ગુનાહિત ઇતિહાસ છે અને આ આરોપીઓ જે પકડવાના બાકી છે એમને કોઈના પણ દ્વારા જો કોઈ પણ પ્રકારની ક્રિમિનલ હેલ્પ કરવામાં આવશે કે મદદ કરવામાં આવશે તો એમને પણ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને હાલ ગુનાની તપાસ ચાલુ છે।